અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાના અંત લાવવા માટે ટ્રાફિક પોલીસનો પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો ટોઈંગ કરીને લઈ જાય છે। તે મણિનગરથી પણ દૂર 5 કિલોમીટર દૂર ખુલ્લા મેદાનમાં રાખવામાં આવે છે। ટોઈંગ કરેલા વાહનો બેરમપુરા વિસ્તારમાં આવેલ ખુલ્લા પ્લોટમાં મુકાય છે, જેને લઈ ટ્રાફિક તંત્ર પણ ત્રસ્ત છે અને લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે। દૂર દૂર સુધી મોંઘા ભાવે રિક્ષા કરીને આવવું પડે છે। આવો સાંભળીએ લોકો કેવો રોષ ઠાલવી રહ્યા છે। અમે મણિનગર ક્રોસિંગ અમે ગયા હતા એક શોપ માટે, તો ત્યાંથી લઈને આવવામાં આવી છે। અચ્છા, પણ તમને આ એરિયા કેટલો દૂર પડ્યો, શું થયું? લગભગ ત્યાંથી અમને 15-20 મિનિટ જેવું થયું ત્યાંથી આવવા માટે। અને ઓટોવાળાને તમે પૂછો તો તમને એ લોકો 100 રૂપિયા 150 રૂપિયા તમારી મજબૂરીનો ફાયદો પણ ઉઠાવે છે કે 200 રૂપિયા સુધી ચાર્જ કરવા માટે એ લોકો कहता था। बोर्ड नहीं लगाया हुआ, अंदर गाड़ी पार्क किया हुआ है, दूसरी गाड़ियां खड़ी, मेरे पास फोटो है। ये है कि आप मतलब जिस तरीके से कहाँ से आपका पार्किंग नो पार्किंग जोन में एसटी से लिया है, वहाँ से यहाँ आने तक कितनी प्रॉब्लम हुई? प्रॉब्लम तो क्या, गर्मी कितनी वो तो देखो आप। कितना टाइम हुआ आपको यहाँ पे? आधा घंटा हो गया। आधा घंटा हुआ। एक्चुअली मारू वाहन अहीं हतुं આપણે ગીતા મંદિર, हाँ। ત્યાંથી અહીં ચાલતો આવ્યો છું। ગીતા હું મંદિર સવારે મંદિર ગયો હતો हाँ। કાલે રાત્રે, अच्छा। એટલે ખબર નથી કે આ નો પાર્કિંગ લખ્યું નહોતું ત્યાં। हाँ, नो पार्किंग लखी नतुं ने ना। बહુ દૂર આવવું પડ્યું। ચાલતા તો આવ્યો। અમદાવાદ ટ્રાફિક વિભાગને અધધ રૂપિયાનો ઈ મેમોના રૂપિયા વસૂલવાના બાકી છે। અત્યાર સુધીમાં અમદાવાદ ટ્રાફિક વિભાગે 1 અબજ જેટલા ઈ મેમોની રકમ વસૂલી છે। હવે 3 અબજના ઈ મેમો વસૂલવાના બાકી છે। અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા વર્ષ 2015થી ઈ મેમો આપવાની શરૂઆત થઈ। અત્યાર સુધીમાં 93,51,000 ઈ મેમો આપવામાં આવ્યા, જેને મોકલવાનો ખર્ચ 30 કરોડ જેટલો થયો હોવાનું જાણવા મળ્યું। અમદાવાદમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોની સંખ્યા પોલીસ માટે ચિંતાનો વિષય છે। જો કે આ અકસ્માતની સંખ્યા કેવી રીતે ઓછી કરી શકાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે ગ્રાઉન્ડ લેવલનું પ્લાનિંગ કર્યું, જેના કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અમદાવાદ શહેરમાં અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું સામે આવ્યું। એક આંકડાકીય માહિતી પ્રમાણે ગત વર્ષના 4 માસની સરખામણીએ આ વર્ષના 4 માસમાં માત્ર સામાન્ય અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયો છે, જ્યારે ગંભીર અકસ્માતની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો આવ્યો છે। ગત વર્ષે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ તેમજ એપ્રિલ માસમાં 175 જેટલા ફેટલ પોલીસ ચોપડે નોંધાયા હતા, જ્યારે આ વર્ષે સંખ્યા ઘટીને 108 થઈ છે। જ્યારે વર્ષ 2023ના 4 માસમાં ગંભીર અકસ્માત 237 જેટલા નોંધાયા હતા, જે આ વર્ષે ઘટીને 229 થયા છે। ત્યારે બીજી તરફ સામાન્ય અકસ્માત 31 જેટલા વધ્યા હોવાનું સામે આવ્યું। કમ્પેરેટિવલી ફેટલ 67 જેવા ગુનાનો ઘટાડો ફેટલનો જાહેર થયો છે। એવી રીતે ગંભીર અકસ્માતમાં બી 8 જેવા ઘટ્યા છે। 2023 અને 24ની વાત કરીએ તો 237 ગયા વર્ષ 2023ના હતા અને 229 ચાલુ વર્ષમાં છે। આમ 8નો ઘટાડો થયો છે। વલસાડના ઉમરગામના ટીડીઓ પર સરપંચોના આરોપ। તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતના સરપંચો એકત્ર થયા, ટીડીઓ વિરુદ્ધ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી। ટીડીઓ મનસ્વી વર્તન કરતા હોવાનો સરપંચોએ દાવો કર્યો। ટીડીઓ ગેરરીતિ આચરતા હોવાની પણ સરપંચની રજૂઆત હતી। ધારાસભ્ય રમણ પાટકરે સમગ્ર મામલે સરપંચને બાંહેધરી પણ આપી છે। સરકાર સમક્ષ ટીડીઓ મુદ્દે રજૂઆત કરવાની ખાતરી આપી। તાલુકા વિકાસ અધિકારી આ પ્રકારનો જો એક્ટિવિટી કરતા હશે તો આપણે આચારસંહિતા પૂર્ણ થાય ત્યારબાદ 4 તારીખ મુખ્યમંત્રીને મળી અને તાત્કાલિક એનો હવે અહીંયાથી બદલી કરાવીશું કે જેથી તાલુકાની અંદર સારો વિકાસ થાય। જૂનાગઢમાં સગીરાને ધમકી આપી બળજબરીથી દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ છે। સગીરાના ભાઈને મારવાની ધમકી આપી, સગીરાના ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી। મુખ્ય આરોપી આફતાબ તેના મિત્રો સાથે મળી સગીરાને ફોન કરી મારી નાખવાની ધમકી આપી બીભત્સ માગણી કરતો હતો, જેમાં કુલ 3 આરોપી સામે પોક્સો હેઠળનો ગુનો નોંધાયો છે, જ્યારે મુખ્ય આરોપી આફતાબ દાઉદ ભાદરકાની અટકાયત કરી લેવામાં આવી। એક સગીર વયની દીકરીને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી અને તેનો વિડીયો વાયરલ કરવા બાબતેની વારંવાર ધમકી આપી તેમની વર્જી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવેલ છે। તેમજ 2 અન્ય ઈસમો દ્વારા આ સગીર વયની બાળા છે તેમને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને તેમની સાથે બળજબરીપૂર્વક બદકામ કરવા માટે માગણી કરવામાં આવેલ છે। ખેડાના ઠાસરા તાલુકામાં મોર આમલી ગામે થયેલા ઝઘડા મામલે 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા।
પોતાના શાળાના લગ્ન પ્રસંગે આવેલા કેટલાક વ્યક્તિઓ સાથે જમાઈએ ડાન્સ કરવાની બાબતે ઝઘડો કર્યો. ઝઘડો ઉગ્ર બનતા જમાઈ સુરવીરસિંહ પરમારે ચપ્પુ સહિતના ઘાતક હથિયારોથી હુમલો કરતા એક વ્યક્તિનું મોત નીપજ્યું, જ્યારે 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા. હુમલો કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જે મામલામાં ડાકોર પોલીસ દ્વારા 4 વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ અને 9 આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ. પોલીસે જમાઈ સહિત 4 મિત્રોની ધરપકડ કરી અન્ય અજાણ્યા વ્યક્તિઓ કોણ હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે. ફરિયાદ દાખલ કરી તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને પકડવા માટે વડોદરા પોલીસનો પણ સહકાર લીધેલો અને જે નામજોગ 4 આરોપી છે એ 4 આરોપીને પકડી લેવામાં આવેલા છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. ઉત્તરાખંડના પ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીનાથ ધામમાં યાત્રીઓની ભીડ વહેલી સવારથી ભગવાન બદ્રી વિશાલના દર્શન માટે લાગી લાંબી કતાર. ગઈકાલે 21,000 શ્રદ્ધાળુઓએ કર્યા હતા બદ્રીનાથ ધામમાં દર્શન. લોકો વ્યવસ્થિત દર્શન કરી શકે તે માટે બદ્રીનાથ ધામમાં કરાઈ છે તમામ વ્યવસ્થા. ચારધામ યાત્રાના યાત્રાળુઓને થઈ રહી છે હાલાકી. હરિદ્વાર અને દહેરાદૂનમાં યાત્રાળુઓને નથી મળી રહી યોગ્ય માહિતી. સૂચનાના અભાવે ઉત્તરકાશી સુધી પહોંચ્યા અનેક યાત્રીઓ. ભારે ભીડના કારણે રસ્તા પર ભોજન અને આરામ કરતા દેખાયા યાત્રી. આગ ઉગતી ગરમીથી ત્રસ્ત થયા લોકો. મહેસાણાના વોટર પાર્કમાં ઉમટી લોકોની ભીડ. ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્ક તરફ વળ્યા. મહેસાણા વોટર પાર્કમાં દૂર દૂરથી પહોંચ્યા લોકો. અમદાવાદમાં થઈ રહેલી અસહ્ય ગરમી વચ્ચે લોકો સ્નો પાર્કમાં કરી રહ્યા છે આનંદ. ગરમીથી રાહત માટે સ્નો પાર્કમાં ઉમટી લોકોની ભીડ. નાના મોટા સૌ કોઈ સ્નો પાર્કમાં આનંદ માણતા દેખાયા. પંચમહાલના ઘોગંબામાં ગરમીને લઈ વન્ય પ્રાણીઓ માટે કરાઈ વિશેષ વ્યવસ્થા. વનમાં ઠેર ઠેર પાણીની કુંડીઓ બનાવી કૃત્રિમ જળસ્ત્રોત ઉભા કરાયા. ટેન્કર, પવનચક્કી, બોરવેલ વડે કુંડીઓમાં ભરવામાં આવે છે પાણી. ગરમી વધતા વડોદરામાં હાર્ટ એટેકથી એક જ દિવસમાં 7 લોકોના નીપજ્યા મોત. ગરમીનો પારો 43 ને પાર થતા હાર્ટ એટેકના કેસમાં થયો વધારો. વડોદરા શહેરમાં 500થી વધુ લોકોને હીટ વેવની અસર. સયાજી હોસ્પિટલમાં વહીવટી અધિકારી પોલીસ કર્મીનું મોત. નિવૃત્ત આર્મીમેન વૃદ્ધ મહિલાનું પણ હાર્ટ એટેકથી મોત. હીટ વેવથી ગભરામણ, બીપી, ચક્કર, ઉલટી, ડિહાઇડ્રેશનના દર્દીઓમાં સતત વધારો. ગરમીને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી. રાજ્યના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી પડશે. મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી સુધી જઈ શકે તાપમાન. ઉત્તર ગુજરાતમાં 43 થી 44 ડિગ્રી પારો જઈ શકે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં 41 ડિગ્રી જઈ શકે તાપમાન. આગ ઉગતી ગરમી માટે થઈ જાવ તૈયાર. 6 શહેરમાં તાપમાન 44 ડિગ્રીને પાર. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45.5 ડિગ્રી તાપમાન. બનાસકાંઠામાં 45, આણંદમાં 43.5, વડોદરામાં 43.2 અને ભુજમાં 44.1 ડિગ્રી તાપમાન. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં 44.5 ડિગ્રી તાપમાન. ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર. ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી. 19 થી 23 મે મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી જઈ શકે. આગાહીને લઈ એએમસીએ શહેરીજનોને સાવચેતી રાખવા કરી અપીલ. કાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા હવા ફૂંકાઈ શકે છે. કાંઠાના ભાગોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહી શકે. ઉત્તર પશ્ચિમ, ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમી વધશે. એએમસીએ લોકોને પ્રવાહી લીંબુ શરબત, છાશ, નારિયેળ પાણીનું સેવન કરવાની કરી અપીલ. આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળો. લાઇટ કલર અને સુતરાઉ કપડાં પહેરવા અપાઈ સલાહ. સાથે લૂના લક્ષણો જેવા કે ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી, માથાનો દુખાવો, ચક્કર આવવા, સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ આવી, ઉબકા અને ઉલટી સહિતના લક્ષણો દેખાય તો તરત તબીબી માર્ગદર્શન હેઠળ ઉપચારની અપીલ કરાઈ. ગરમીનો પારો વધતા રોગચાળો વધ્યો. મહીસાગરના લુણાવાડા સ્થિત જનરલ હોસ્પિટલમાં ફૂલ થઈ ગઈ. જનરલ વોર્ડ ફૂલ થતા હોસ્પિટલની લોબીમાં લોકો લઈ રહ્યા છે સારવાર. હોસ્પિટલમાં અવ્યવસ્થાથી દર્દીઓ થયા પરેશાન. દર્દીઓનો આક્ષેપ છે કે જિલ્લાની મુખ્ય જનરલ હોસ્પિટલમાં મુખ્ય સર્જન ડોક્ટર જ નથી. દર્દીઓને સારવાર માટે 150 કિલોમીટર દૂર અમદાવાદ, વડોદરા જવું પડે છે. કરોડોના ખર્ચે નવી હોસ્પિટલ બનાવાઈ પરંતુ ત્યાં હોસ્પિટલ શિફ્ટ કરાઈ નથી. તો આ તરફ હોસ્પિટલના અધિક્ષકે કહ્યું કે ગરમીના કેસો વધતા દર્દીઓને પાછા મોકલાતા નથી પરંતુ તેમને હોસ્પિટલમાં લોબીમાં સારવાર અપાઈ રહી છે. વ્યવસ્થા નથી પરંતુ તેમને સારવાર અપાઈ રહી છે. કેરળના તિરુવનંતપુરમમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અનેક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા.
તમિલનાડુના થુથુકુડીના વાતાવરણમાં પલટો, એકાએક વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી મળી રાહત. 21 મે બાદ આવશે હવામાનમાં પલટો. 26 થી 30 મે રોહિણી નક્ષત્રમાં થશે વરસાદ. રોહિણી નક્ષત્રમાં વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે લગાવ્યું અનુમાન. 4 જૂન સુધી વરસાદ ચાલશે. 17 થી 28 જૂનમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન. 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર થશે ભારે વરસાદ. દક્ષિણ પૂર્વ તટ પર 30 મે સુધીમાં વાવાઝોડું સક્રિય થશે. જૂનની શરૂઆતમાં વાવાઝોડાની શક્યતા. વાવાઝોડા સાથે પવનની ગતિ તેજ રહેશે. સુરતીઓ માટે માઠા સમાચાર. સ્ટાર એરલાઇટ સુરતથી બેલગામ અને કિશનગઢની ફ્લાઇટ બંધ કરાશે. 14 જૂનથી ફ્લાઇટ બંધ કરાશે. યાત્રીઓની સંખ્યા સતત ઓછી થતી હોવાથી લેવાયો નિર્ણય.